આજે શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમી અને જન્માષ્ટમીના પાવન પ્રસંગે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાન શામળાજીને સુંદર મજાનો આજનો ઉત્સવ, જેમાં ભગવાનને સવારે અભિષેક આદિ કર્મ પૂરું થયા પછી ભગવાનના સુંદર મજાના કેસરિયા કલરના શણગાર કરવામાં આવ્યા છે અને ભગવાનને સંપૂર્ણપણે સોનાના આભૂષણોથી અલંકૃત કરવાના આવ્યા છે. સોનાનો ભાવ એવો છે કે સોનામાં જે દિવ્યતા અને પવિત્રતા છે, એવો આજે કૃષ્ણચંદ્ર પરમાત્મા જન્મ લેવાનો છે તે સંદર્ભે પૃથ્વી પવિત્ર બની છે, ગાંડી થઈ છે, એવા ભાવથી ભગવાનને સુંદર કેસરિયા વાઘા અને સુવર્ણમય દાગીનાથી અલંકૃત કરવામાં આવ્યા છે. ત્યારબાદ હમણાં 9:15 વાગે ભગવાનની શણગાર આરતી, 12:15 વાગે ભગવાનની રાજભોગ આરતી, 2:15 વાગે ભગવાનના ઉત્થાપન, રાત્રે 7 વાગે સંધ્યા આરતી અને ત્યાર પછી રાત્રે 12 વાગે ભગવાનનો કૃષ્ણ જન્મોત્સવ, જેમાં ભગવાનનું ચલિત સ્વરૂપ એવા શાલિગ્રામ ઉપર વિવિધ પ્રકારના દ્રવ્યોથી અને સુંદર મજાના વેદના મંત્રો દ્વારા ભગવાનની ષોડશોપચાર પૂજા કરી અને પૂજાંગ આરતી કર્યા બાદ ભગવાનનો જન્મોત્સવ સંપન્ન કરવામાં આવશે. આજે વિશેષ કરીને ભગવાનને પંજરીનો પ્રસાદ પણ અર્પણ કરવામાં આવશે. એવો સુંદર મજાનો પવિત્ર દિવસ જન્માષ્ટમી, લાખો ભક્તો શામળાજી ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે.